હવે વાત કરીશું દાદાગીરી સામે દાદાનો દંડો। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી છે। અસામાજિક તત્વો તેમજ બુટલેગરો પર કાર્યવાહીનો તખ્તો તૈયાર કરી લેવાયો છે। કુખ્યાત રાકેશ પકોડા વિરુદ્ધ પોલીસ એક્શનમાં આવી છે। પીપોદરા કેનાલ પાસે રાકેશ પકોડાના ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે। કોસંબા પોલીસે ગેરકાયદે પતરાની લારીઓ હટાવવા બુલડોઝર ચલાવ્યું। પોલીસની કડક કાર્યવાહીને લઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। રાકેશ પકોડા કરીને કોઈ બુટલેગર હતો કે જેણે અહીંયા થોડા દિવસ પહેલા કોઈ કૃત્ય કરેલું, જેના લીધે આજે એમની જે ટેમ્પરરી જે કેનાલ પર લારી ગલ્લા મૂકેલા હતા એને આજે પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવ્યા છે। 15 થી 20 મીટરના અંતરમાં ટેમ્પરરી દુકાન ને લારી ગલ્લા, ફ્રીજ ને એ બધી વસ્તુ પડેલી હતી, જેને આજે જેસીબી મશીનરી દ્વારા દૂર કરવામાં આવે છે। આ લાઈન પર જેટલા છે એમને નોટિસ ઓલરેડી અપાઈ ગઈ છે। જો એની માપણી થયા બાદ જો દબાણ હશે તો તેને પણ દૂર કરવામાં આવશે। રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ દ્વારા જે અસામાજિક તત્વો છે, જે બુટલેગરો છે, તેના નામની યાદી જાહેર કરવાનો જે આદેશ છે તે આપવામાં આવ્યો છે, તેને જ લઈને રાજ્યોમાં આવા જે તત્વો છે, લુખ્ખા તત્વો, તેની પોલીસ દ્વારા યાદી બનાવવામાં આવી છે અને તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરત જિલ્લા પોલીસ તેમજ સુરત વહીવટીતંત્ર દ્વારા પણ જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ જ માંગરોળનો જે પીપોદરા વિસ્તાર છે, પીપોદરા JDC વિસ્તારમાં જે આ રાકેશ પકોડા નામનો જે વ્યક્તિ છે તેના લારી ગલ્લા ઉપર પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે માથા ભારે રાકેશ પકોડા જે નામનો જે આ આરોપી છે, જે બુટલેગર છે, તેના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। થોડા દિવસ પહેલા જ જે એક સામાન્ય પરિવાર છે તેને ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો જ નહીં પરંતુ તેમની કાર તેમજ ઘરમાં પણ આગ ચમકી છે, આગ લગાવવામાં આવી હતી। ત્યારે છે પોલીસ દ્વારા જે એના લારી ગલ્લા છે તેના ઉપર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। પોલીસ તેમજ જે વહીવટીતંત્ર તેની હાજરીમાં જે આ ડિમોલેશન છે તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, જેસીબી દ્વારા જે લારી ગલ્લાઓ છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે જે માથા ભારે જે બુટલેગર હતો રાકેશ પકોડો, તેના જ જે લારી ગલ્લા છે તેના ઉપર કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ જે રાજેશ પકોડો છે તેમની પોલીસે ધરપકડ કરી હતી। જે પરિવાર છે તેના ઉપર આગ ચંપી કરી હતી, મારવામાં આવ્યો હતો, ત્યારે તેના જ ગુનામાં જે રાજેશ પકોડો છે તે પોલીસ ગિરફમાં છે। પરંતુ જે પ્રમાણે વિકાસ સહાય દ્વારા પણ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને જ કારણે પોલીસ દ્વારા હાલ જે કામગીરી છે કરવામાં આવી રહી છે। હાલ આપણી સાથે એએસપી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। किस तरह की कामगिरी करने में आ रही है? ये A1 नासा सेंटर राजेश और राकेश पकोड़ा का नासा सेंटर है, लेकिन ये इलीगली ये कैनाल के प्रेमिसेस में कंस्ट्रक्शन हुआ है। तो इरिगेशन डिपार्टमेंट डेमोलिशन ड्राइव चालू कर रहे हैं और हम पुलिस की तरफ से सपोर्ट कर रहे हैं उनको। राजेश पकोड़ा कौन था? वो एक्चुअली यहाँ एक क्रिमिनल था और पिपोदरा राइट में वो एक्चुअली मास्टरमाइंड था, वो और उनका भाई राजा पकोड़ा। બિલકુલ જે પ્રમાણે જે બુટલેગર હતો, માથા ભારે બુટલેગર રાકેશ પકોડો જે હતો, તેના જે લારી ગલ્લા છે તેના ઉપર જે પોલીસ છે તેમજ જે તંત્ર છે તેના દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। હાલ પોલીસની ટીમ તેમજ જે વહીવટી તંત્ર છે તેની ટીમ ઘટના સ્થળે છે અને જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।